જય શ્રી લક્ષ્મીનારાયણ, જય સનાતન, જય ઉમિયાજી. હું ઈશ્વર હરિલાલ છાબૈયા, વિરાણી મોટી, શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળની કારોબારીમાં મને સેવા કરવાનો અવસર ટર્મ 2005-06માં મને હિતેન્દ્રભાઈ જ્યારે પ્રમુખ થયા ત્યારે મને સહરમતગમત મંત્રી પદે મારી નિયુક્તિ કરવામાં આવી અને મારા ઉપર જે જવાબદારી પ્રમુખશ્રીએ સોંપી એમાં અમે આપણા યુવાનોમાં ખેલદિલી વધે અને પ્રોત્સાહન વધે એના માટે અમે ખૂબ સરસ એવા રમતગમતના આયોજનો યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યા. તેમની સાથે અમે ખૂબ સરસ એવા કાર્યો આગળ અમારા પ્રમુખશ્રીઓ સાથે કરતા રહ્યા અને એવી જ રીતે યુવક મંડળની સેવા કરતા રહ્યા. ત્યારબાદ ટર્મ 2021-23માં આપણા પ્રમુખ શ્રી ભીખાલાલભાઈ ગોરાણીની નિયુક્તિ કરવામાં આવી ત્યારે યુવક મંડળમાં મને મહામંત્રી પદે સેવા કરવાનો અવસર મળ્યો અને મારા પરમ મિત્ર એવા ભીખાલાલભાઈ ગોરાણી સાથે અમે એનું એક સ્વપ્ન હતું કે આપણી યુવક મંડળની બંધારણ બુક, જે યુવક મંડળની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે એ બંધારણ બુક બનાવવામાં આવેલ હતી. ત્યારબાદ ઘણા બધા ફેરફારો આપણા બંધારણમાં કરવામાં આવેલા હતા, તો એની એક નવી બુક બનાવવામાં આવે એવું એનું એક સ્વપ્ન હતું. તો એ સ્વપ્ન પૂર્તિ કરવા માટે અમે ખૂબ સારી એવી મહેનત કરી અને એ બંધારણ બુક અમે ઈ ટર્મ દરમિયાન એ બંધારણ બુકનું વિમોચન કરવામાં આવેલું. તેવી જ રીતે આપણો યુવક મંડળનો ગ્રેન્ડ ઇવેન્ટ કહેવાય એવો આપણો KPCL 2નું ભવ્ય આયોજન ડે નાઇટ પદ્ધતિથી આ ટર્મ દરમિયાન કરવામાં આવેલ અને અમને આ ટુર્નામેન્ટમાં ખૂબ સારી એવી સફળતા ડે નાઇટમાં મળેલ હતી. તેવી જ રીતે આપણા પ્રમુખ શ્રી સ્વર્ગીય ભીખાલાલભાઈ ગોરાણી જેઓનો સ્વભાવ એવો હતો કે જ્યારે પણ જે પણ કોઈ કાર્ય એમને સોંપવામાં આવતું તો ખૂબ તન મન અને ધનથી તેઓ ખૂબ સારી રીતે યુવક મંડળનું હોય કે સમાજનું હોય, કોઈ પણ કાર્ય હોય તેઓ ખૂબ સારી રીતે કરતા અને અમને પણ એ પ્રેરણા આપતા. એવો એનો સ્વભાવ. પણ કુદરતને મંજૂર નહોતું, પણ તેઓ અમારી સાથે 1 વર્ષ જ રહ્યા અને એ 1 વર્ષની ટર્મ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું અને એ અમારી વચ્ચેથી વિદાય લઈ ગયા. પણ તેના સ્વપ્નને પૂર્ણ કરવા માટે અમે આગળની આ ટર્મને વધારતા 2021-23ની 1 વર્ષની ટર્મ જ્યારે બાકી હતી ત્યારે અમે વાર્ષિક સામાન્ય સભામાં આપણા યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી શંકરભાઈ શામજીભાઈ લીંબાણીને એ દોર આગળ વધારવા માટે અમે પ્રમુખ શ્રી પદે એમની નિમણૂક કરવામાં આવી અને આગળ 1 વર્ષની ટર્મ આપણા શંકરભાઈ શામજીભાઈ લીંબાણીએ પ્રમુખશ્રી તરીકે નિભાવેલ હતી. જય લક્ષ્મીનારાયણ, જય સનાતન, જય માતાજી. મારું નામ શંકરલાલ શામજી લીંબાણી, કચ્છમાં ગડાણી. હું કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળમાં 2008થી જોડાયો. ત્યારથી સાંસ્કૃતિક મંત્રી અને ઉપપ્રમુખ સુધી અને પછી જ્યારે ભીખાલાલભાઈનું અવસાન થયું તેના પછી 1 વર્ષ માટે મને પ્રમુખનો મોકો મળ્યો. આ 1 વર્ષમાં અમોએ યુવક મંડળ દ્વારા યુવાનો માટે રિજિયન લેવલનું બિઝનેસ સેમિનારનું આયોજન કરેલું હતું અને સર્વેને ફેક્ટરી વિઝિટ પણ કરાવેલી હતી. તેવી જ રીતે યુવક મંડળની દર વર્ષની સર્વે એક્ટિવિટી કરવામાં આવી હતી. આ ટર્મ દરમિયાન કેન્દ્રીય સમાજની રદ્દીથી સમૃદ્ધિમાં ખૂબ એવી સારી રદ્દી ભેગી કરી અને ફંડમાં સહયોગ આપ્યો હતો. આ ટર્મ દરમિયાન યુવક મંડળની ક્રિકેટ ટીમ ફોન્ડા ગોવા યુવક મંડળ દ્વારા આયોજિત લેધર બોલ ટુર્નામેન્ટમાં વિજેતા બની હતી. તેમજ આ ટર્મ દરમિયાન સર્વ કારોબારીનો ખૂબ સારો સહયોગ મળ્યો. શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળના નવા ઉભરતા આપણા યુવાનો, તરવૈયા યુવાનો માટે એક સંદેશ આપવાનો છે કે જે આપણી કેન્દ્રીય સમાજ અને કેન્દ્રીય યુવા સંઘની YSKની યોજના જે અત્યારે ચાલી રહી છે, તો એ યોજનામાં આપણે વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ એવી જ એક અમારી અપીલ છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ જ આપણે આપણા યુવક મંડળનું કાર્ય આપણે આગળ વધારતા રહેશું
અને એવો જ સાથ સહકાર જે અત્યાર સુધી આપે સૌ યુવાનોએ આપ્યો છે એવો જ સાથ સહકાર આપતા રહેશો. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ.